હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા 2026ના બ્લુપ્રિન્ટ મુજબના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ પેપરની સંપૂર્ણ સમજૂતી મેળવીએ। તો અહીં આપના પ્રશ્ન 1 આપ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તેમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે 7/50ને ટકામાં ફેરવતા શું મળે। તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે કોઈપણ સંખ્યાને ટકામાં ફેરવવા માટે તેને 100 વડે ગુણવું પડે। તો માટે 7/50 ગુણ્યા 100 તો તે થશે 7 ગુણ્યા 2 એટલે 14%, એટલે આપણો ઓપ્શન બી। બીજો પ્રશ્ન છે કે 0.25ને ટકામાં ફેરવતા શું મળે। તો 0.25ને આપણે લખી શકીએ કે 25/100 ગુણ્યા 100 તો તે થશે 25%, એટલે ઓપ્શન એ। એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે 40%ને અપૂર્ણાંકમાં ફેરવતા શું મળે। તો 40% એટલે 40/100 એટલે 4/10 તો તે આપણો અપૂર્ણાંક સ્વરૂપ થશે। ચોથું છે 72%ને દશાંશમાં ફેરવતા શું મળે। તો જો આપણે તેને દશાંશમાં ફેરવવું હોય એટલે 72/100 એટલે તે થશે 0.72, એટલે આપણો વિકલ્પ ડી। તો હવે એના પછીનો પ્રશ્ન 1b છે કે દાખલા ગણો। તેમાં આપણને પહેલું આપ્યું છે કે એક વર્ગના 40 બાળકોમાંથી 20% બાળકોને ક્રિકેટ રમવું ગમે છે। તો કેટલા બાળકોને ક્રિકેટ રમવું ગમે છે। તો સૌપ્રથમ અહીં આપણને કુલ બાળકોની સંખ્યા 40 આપી છે। ક્રિકેટ રમતા બાળકોની ટકાવારી આપણને 20% આપી છે। તો માટે ક્રિકેટ રમતા બાળકોની સંખ્યા એટલે કુલ બાળકોની સંખ્યા ગુણ્યા ક્રિકેટને ગમતા બાળકોની એટલે 20%, એટલે 40 ગુણ્યા 20/100 એટલે 4 ગુણ્યા 2 એટલે તે થશે 8। તો આમ 8 બાળકોને ક્રિકેટ રમવું ગમે છે। તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે અતુલે 350 રૂપિયામાંથી એક પુસ્તક ખરીદ્યું। દુકાનદાર તેને 20% વળતર આપે છે, તો અતુલે પુસ્તક માટે કેટલી રકમ ચૂકવવી પડે। તો અહીં પુસ્તકની છાપેલી કિંમત આપી છે 350 રૂપિયા, વળતરની ટકાવારી છે 20%, મળતું વળતર 350 ગુણ્યા 20% એટલે 20/100 તો તે આપણને મળશે 35 ગુણ્યા 2 એટલે 70 રૂપિયા। તો હવે તેણે ચૂકવવાની રકમ છાપેલી રકમ કિંમત ઓછા વળતર કિંમત એટલે 350 ઓછા 70 તો તે થશે 280। તો આમ અતુલે પુસ્તક માટે 280 રૂપિયા ચૂકવવા પડે। એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે એક ગામમાં 6000ની વસ્તી છે, તેમાંથી 90% લોકો સાક્ષર છે, તો ગામમાં નિરક્ષરોની સંખ્યા શોધો। તો અહીં ગામની કુલ વસ્તી આપણને આપી છે 6000, સાક્ષર લોકોની ટકાવારી છે 90%, એટલે નિરક્ષર લોકોની ટકાવારી થાય 100 ઓછા 90 એટલે તે થશે 10%। તો માટે નિરક્ષરોની સંખ્યા કુલ વસ્તી ગુણ્યા 10% એટલે 6000 ગુણ્યા 10% એટલે 10/100 તો તે આપણને મળશે 600। તો આમ ગામમાં 600 લોકો નિરક્ષર લોકો હશે। હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે હિના તેના પગારમાંથી 7000 રૂપિયા બચાવે છે। જો તેના પગારમાં 10% હોય તો તેના પગાર કેટલો હશે। તો અહીં આપણે ધારી લઈએ કે હિનાનો કુલ પગાર x રૂપિયા છે, તો તેની બચત થશે કુલ પગારના 10% એટલે બચત 7000 બરાબર x ગુણ્યા 10/100 તો માટે x બરાબર 7000 ગુણ્યા 100/10 તો તે આપણને x મળશે 70000 રૂપિયા। તો આમ હિનાનો કુલ પગાર 70000 રૂપિયા હશે। હવે એના પછીનો આપણો પ્રશ્ન 2a છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। તો આપણું પહેલું વિધાન છે કે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો। તો આ વિધાન સાચું છે। જો આપણે તેની સમજૂતી આપીએ તો જ્યારે નફો થાય છે ત્યારે વેચાણ કિંમત એ પડતર કિંમત અને નફાના સરવાળા બરાબર હોય છે। બીજું વિધાન છે કે પડતર કિંમત અને વેચાણ કિંમત સરખી હોય તો ખોટ જાય। તો આ વિધાન ખોટું છે। જો પડતર કિંમત અને વેચાણ કિંમત સરખી હોય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય। તો હવે એના પછીનો આપણો ત્રીજો વિધાન છે કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ। તો આ વિધાન ખરું છે। વ્યાજ મુદ્દલ એટલે કુલ રકમ એ મૂળ રકમ એટલે કે મુદ્દલ અને તેના પર મળતા વ્યાજનો સરવાળો। ચોથું વિધાન છે r બરાબર PTI ગુણ્યા 100। તો આ વિધાન ખોટું છે। અહીં આઈનું સાચું સૂત્ર PRT/100 છે અને તેથી આરને કરતા બનાવતા સાચું સૂત્ર મળે કે r બરાબર I ગુણ્યા 100 ભાગ્યા P ગુણ્યા T, તો એ વિધાન ખોટું બનશે।
હવે એના પછીનો આપણો પ્રશ્ન 2b છે કે નીચેના દાખલા ગણો. તો એમાં આપણને પહેલું આપ્યું છે કે એક વોશિંગ મશીનની કિંમત 40,000 છે. દુકાનદાર તેને 20% ખોટ સાથે વેચે છે, તો તેની વેચાણ કિંમત શોધો. તો અહીં વોશિંગ મશીનની ખરીદ કિંમત આપી છે 40,000, ખોટની ટકાવારી આપી છે 20%. તો ખોટની રકમ 40,000 ગુણ્યા 20/100 એટલે 400 ગુણ્યા 20 એટલે તે થશે 8,000 રૂપિયા. તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત ઓછા ખોટ. તો આપણી પડતર કિંમત 40,000 ઓછા ખોટ 8,000 તો તે થશે 32,000. તો આમ વોશિંગ મશીનની વેચાણ કિંમત થશે 32,000. હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે ₹8,000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય. તો સૌપ્રથમ અહીં આપણને મુદ્દલ P આપી છે 8,000, વ્યાજનો દર R આપ્યો છે 10% અને મુદ્દત T આપ્યું છે 2 વર્ષ. તો આપણે જાણીએ છીએ કે સાદા વ્યાજ આઈનું સૂત્ર I બરાબર PRT/100. તો માટે 8,000 ગુણ્યા 10 ગુણ્યા 2 ભાગ્યા 100 એટલે 80 ગુણ્યા 10 ગુણ્યા 2 તો તે આપણને મળશે 1,600. તો માટે આમ 2 વર્ષનું સાદું વ્યાજ 1,600 રૂપિયા થશે. હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે રમકડાની એક કારની ખરીદ કિંમત 500 રૂપિયા છે. જો દુકાનદાર તેને 10%ના નફા સાથે વેચે તો તેની વેચાણ કિંમત શોધો. તો અહીં આ જે કાર છે એની ખરીદ કિંમત એટલે કે પડતર કિંમત 500 રૂપિયા છે. નફાની ટકાવારી 10% છે. તો માટે નફાની રકમ 500 ગુણ્યા 10% એટલે 500 ગુણ્યા 10/100 એટલે તે થશે 50 રૂપિયા. તો માટે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો. પડતર કિંમત 500 વત્તા નફો 50 એટલે તે થશે 550 રૂપિયા. તો આમ એ રમકડાના કારની વેચાણ કિંમત થશે 550 રૂપિયાની. તો હવે એના પછી આપણને અહીંયા કેટલાક માસ્ટર સૂત્રો આપ્યા છે કે જે તમે તમારા પરીક્ષા માટે યાદ રાખશો. તો અહીં જો આપણને ટકાવારી આપી હોય તો ટકાવારી શોધવા માટે સંખ્યા ગુણ્યા ટકા ભાગ્યા 100 અને અપૂર્ણાંકને ટકામાં ફેરવવું હોય તો અપૂર્ણાંક ગુણ્યા 100. પછી જો નફો અને ખોટની વાત થતી હોય તો વેચાણ કિંમત નફો હોય ત્યારે પડતર કિંમત વત્તા નફો, અને જો વેચાણ કિંમત ખોટ હોય ત્યારે તો પડતર કિંમત ઓછા ખોટ. અને જો સાદું વ્યાજ હોય તો I બરાબર PRT/100 અને વ્યાજ મુદ્દલ A બરાબર P વત્તા I. તો આ તમે તમારા પરીક્ષા માટે ખાસ યાદ રાખશો. અને એના પછી કે ગણિતમાં પૂરા ગુણ મેળવવા માટેની કેટલીક ટિપ્સ તમને આપી છે કે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવાની, દરેક દાખલામાં પદ્ધતિસરના સ્ટેપ લખવાના. માત્ર જવાબ લખવાથી પૂરા ગુણ મળતા નથી, તેનાથી પણ તમારા માર્ક કટ થઈ શકે છે. સૂત્રોની સ્પષ્ટતા. ગણતરી શરૂ કરતાં પહેલાં હંમેશા સાચું અને સ્પષ્ટ સૂત્ર લખો. બરાબરની નિશાની. આ પેપરમાં દર્શાવ્યા મુજબ ગણતરીમાં બરાબરની નિશાની હંમેશા એકની નીચે એક આવે તેમ ગોઠવો અને આથી જવાબ સ્પષ્ટ અને સુંદર દેખાશે. તથા તમે તમારા જવાબ પર હાઇલાઇટ કરવા માટે બોક્સ પણ બનાવી શકો છો અને એ જ રીતે સૂત્રોને હાઇલાઇટ કરવા માટે પણ તમે તેના પર બોક્સ બનાવી શકો છો. અને અંતિમ જવાબ. તો અંતિમ જવાબને હંમેશા અલગ તારવીને પૂરા વાક્યમાં લખવાની ટેવ પાડો કે જેનાથી આપણા માર્ક કટ ન થાય. તો હવે એના પછીના આપણા પ્રશ્ન 3a છે કે 8/20ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખો. તો જો 8/20ને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખીએ તો આપણે 8ના અવયવ પાડી શકીએ કે 2 દુ 4 અને 20ના અવયવ પાડી શકીએ 5 ચોક 20. તો અહીંયાથી 4 કેન્સલ, તો તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે 2/5. એના પછી બીજો પ્રશ્ન છે કે લેસ દેન, ગ્રેટર દેન અને ઇક્વલમાંથી યોગ્ય સંકેત પસંદ કરીને લખો. તો અહીંયા આપણને સંખ્યા આપી છે 0 અને -4/5. તો અહીં -4/5 એ ઋણ સંખ્યા છે અને 0 એ દરેક ઋણ સંખ્યા કરતાં મોટી સંખ્યા છે. તો માટે તેની વચ્ચેની જે નિશાની છે ગ્રેટર દેન આવશે. તો હવે એના પછી આપણો ત્રીજો પ્રશ્ન છે કે કઈ સંખ્યા મોટી છે, -2/3 કે 2/3. તો અહીં ધન સમય સંખ્યા એ હંમેશા ઋણ સમય સંખ્યા કરતાં મોટી હોય, તો માટે જે 2/3 છે તે મોટી સંખ્યા થશે. ચોથો પ્રશ્ન છે નીચે આપેલી સમય સંખ્યાને ચડતા ક્રમમાં લખો. 3/7, -2/7 અને 1/7. તો જો આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવીએ તો તે થશે -2/7, એનાથી મોટો થશે 1/7 અને એનાથી મોટો થશે 3/7. તો હવે એના પછી આપણો પ્રશ્ન 3b છે કે કિંમત શોધો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે 2/3 વત્તા 4/5. તો અહીં આપણને છેદ સરખા આપ્યા નથી,
તો આપણે છેદનો લસા લઈશું 3 × 5 એટલે તે 15 થશે. તો માટે 2/3 વત્તા 4/5. તો જો આનો આપણે છેદ સરખો કરીએ તો આ પહેલી જે 2/3 છે તેને આપણે 5 વડે ગુણી નાખીશું. એટલે 2 × 5 ભાગ્યા 3 × 5 વત્તા આ સંખ્યાને આપણે 3 વડે ગુણીશું. એટલે 4 × 3 ભાગ્યા 5 × 3. તો માટે તે થશે 10/15 વત્તા 12/15. એટલે 10 વત્તા 12/15 તો તે આપણને મળશે 22/15. તો હવે એના પછી આપણને બીજો પ્રશ્ન આપ્યો છે કે 7/9 ઓછા 5/18. તો અહીં આપણે 9નો છેદ સરખો કરી દઈએ તો તેને 2 વડે ગુણી લઈશું. એટલે 7 × 2 ભાગ્યા 9 × 2 ઓછા 5 × 1 ભાગ્યા 18 × 1. તો 14 ઓછા 5/18 તો તે થશે 1/2. તો હવે એના પછી આપણને પ્રશ્ન આપ્યો છે -8/13 ગુણ્યા 9/11. તો અહીં સૌપ્રથમ આપણે છેદનો અને અંશનો ગુણાકાર કરીએ. એટલે -8 × 9 ભાગ્યા 13 × 11. તો તે આપણને મળશે -72/143. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન 4 કે જોડકા જોડો અને સાચા ઉત્તરની સમજ આપો. તો અહીં આપણને પહેલું આપ્યું છે તો એમાં એક ત્રિકોણ આપ્યો છે. તો તેને આપણે લખી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ તો તે થશે 1/3 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. બીજું એક વર્તુળ છે તો એનો પરિઘ શોધવાનું સૂત્ર છે 2πr. વર્તુળનું ક્ષેત્રફળ πr². અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો આધાર ગુણ્યા ઊંચાઈ. તો તમે આ સૂત્રોને યાદ કર્યો છો. આ સૂત્ર તમને 1 માર્કના પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે છે. તો હવે એના પછીનો પ્રશ્ન 2 છે કે ઉકેલ શોધો. પ્રશ્ન આપ્યો છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર છે અને તેને અનુરૂપ ઊંચાઈ 4.2 સેન્ટીમીટર છે. તો ક્ષેત્રફળ શોધો. તો અહીં આપણને માહિતી આપી છે આધાર B 6 સેન્ટીમીટર અને ઊંચાઈ H 4.2 સેન્ટીમીટર. તો આપણને જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ એટલે 6 × 4.2 એટલે તે આપણને મળશે 25.2 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો હવે એના પછીનો બીજો છે કે એક ત્રિકોણનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર છે તથા આધાર 15 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની ઊંચાઈ શોધો. તો અહીં આપણને માહિતી આપેલી છે ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર, આધાર 15 સેન્ટીમીટર અને ઊંચાઈ શોધવાની છે. તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો આપણને ક્ષેત્રફળ આપ્યું છે 90 એના બરાબર 1/3 ગુણ્યા 15 ગુણ્યા h. તો માટે h બરાબર આપણે લખી શકીએ કે 90 × 2 ભાગ્યા 15 બરાબર h. એટલે 180/15 તો તે આપણને મળશે 12 સેન્ટીમીટર. તો માટે ત્રિકોણની ઊંચાઈ આપણને મળશે 12 સેન્ટીમીટરની. તો હવે એના પછી આપણો પ્રશ્ન 3 છે કે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. અને અહીં આપણને પાઈ બરાબર 3.14 લેવાનું કહ્યું છે. તો માટે મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ R બરાબર 6 સેન્ટીમીટર અને નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ r બરાબર 4 સેન્ટીમીટર. તો બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર મોટા કાગળ વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ કેપિટલ R² ઓછા પાઈ સ્મોલ r². તો માટે પાઈ કૌંસમાં કેપિટલ R² ઓછા સ્મોલ r² એટલે 3.14 ગુણ્યા 6નો વર્ગ ઓછા 4નો વર્ગ એટલે 3.14 ગુણ્યા 36 ઓછા 16 તો તે આપણને મળશે 62.8 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન 5a કે 4x ઓછા 3માં xનું સહગુણક મેળ જણાવો. તો અહીં x વાળું પદ એ 4x છે તો માટે xનો સહગુણક થશે 4. એવી જ રીતે બીજો પ્રશ્ન છે કે 13 ઓછા y વત્તા 5y² પદાવલીના પદો જણાવો. તો તેમાં પદ થશે 13 -y અને 5y². એના પછી આપણો ત્રીજો પ્રશ્ન છે કે 5ab સજાતીય પદ લખો. તો 5ab સજાતીય પદ -7ab અથવા 2ab અથવા 10ab કંઈ પણ હોઈ શકે કે જેમાં જે a અને b છે એ સહગુણક સરખા હોય. એના પછી છે કે નીચેનામાંથી દ્વિપદીને ઓળખો. તો અહીં આપણને આપ્યું છે કે x + y ઓછા xy 5 ઓછા 3x અને 100xyz. તો અહીં જે પદાવલીમાં માત્ર 2 જ પદ હોય તેને આપણે દ્વિપદી કહીએ છીએ. તો અહીં જે x + y ઓછા xy છે એમાં 3 પદ છે એટલે ત્રિપદી થશે.
અહીંયા 5 ઓછા 3x છે એટલે તે દ્વિપદી થશે અને એક 100xyz એમાં એક જ પદ છે તો તે એકપદી થશે. તો આપણો જવાબ થશે કે 5 ઓછા 3x. તો હવે એના પછી આપણને અહીંયા કેટલાક ગણિતમાં સંપૂર્ણ ગુણ મેળવવાની ચાવીઓ આપી છે કે ડાબી બાજુના હાંસિયામાં પ્રશ્ન ક્રમાંક સ્પષ્ટ રીતે દર્શાવવાનો, ગણતરી કરતી વખતે બરાબરની નિશાનીઓ એકની નીચે એક જ અને બરાબર સુધી લાઇનમાં રાખવી જોઈએ, ભૂમિતિના દાખલામાં જરૂર મુજબ રફ આકૃતિઓ દોરવી જોઈએ, અક્ષર અને આંકડા સ્પષ્ટ તથા સુંદર કાઢવા જોઈએ, અક્ષર અને આંકડા સ્પષ્ટ તથા સુંદર કાઢવાથી ચેકાચેક ન કરવી જોઈએ અને અંતિમ જવાબને અલગથી હાઇલાઇટ કરવાનો જોઈએ. તો હવે એના પછી આપણો પ્રશ્ન 1 કે જો a બરાબર 3 હોય તો 3a² ઓછા 2a ઓછા 7ની કિંમત શોધો. તો અહીં આપણને આપ્યું છે કે પદાવલીમાં 3a² ઓછા 2a ઓછા 7. તો એમાં જો આપણે a બરાબર 3 મૂકીએ તો 3 ગુણ્યા 3નો વર્ગ ઓછા 2 ગુણ્યા 3 ઓછા 7 એટલે 3 ગુણ્યા 9 ઓછા 6 ઓછા 7 એટલે 27 ઓછા 6 ઓછા 7 એટલે તે આપણને મળશે 14. એના પછીનો બીજો પ્રશ્ન છે કે જો x બરાબર 2 અને y બરાબર -2 હોય તો x² વત્તા y² કિંમત શોધો. તો અહીં આપણને પદાવલી આપી છે x² વત્તા y². તો x બરાબર 2 મૂકીએ એટલે 2નો વર્ગ વત્તા y -2 મૂકીએ તો -2નો વર્ગ. તો 2નો વર્ગ 4 અને -2નો વર્ગ પણ 4 એટલે 4 વત્તા 4 તો થઈ જશે 8. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે પદાવલી m વત્તા 4 કૌંસમાં m ઓછા 5નું સાદું રૂપ આપીને m બરાબર 1 માટે પદાવલીની કિંમત શોધો. તો જો આપણે એને સાદું રૂપ આપીએ તો m વત્તા 4 ગુણ્યા m ઓછા 4 ગુણ્યા 5 એટલે 20 એટલે 5m ઓછા 20 થશે. તો માટે હવે જો m બરાબર 1 મૂકીએ એટલે 5 ગુણ્યા 1 ઓછા 20 એટલે 5 ઓછા 20 તો તે થશે ઓછા 15 જે આપણો જવાબ થશે. તો હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે જો p બરાબર 5 હોય તો pનો ઘન ઓછા 3 કૌંસમાં p ઓછા 5ની કિંમત શોધો. તો સૌપ્રથમ જો આપણે p બરાબર 5 મૂકી દઈએ તો 5નો ઘન ઓછા 3 ગુણ્યા 5 ઓછા 5 તો તે થશે 125 ઓછા 3 ગુણ્યા 0 એટલે તે 0 થશે અને 125 ઓછા 0 તો આપણો જવાબ થશે 125. તો હવે એના પછી પ્રશ્ન 6 છે કે માંગ્યા મુજબ જવાબ આપો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે 5/8 ભાગ્યા 5/2 બરાબર 5/6 થશે. જેનું કારણ શું થશે તો આપણે જાણીએ છીએ કે જો કોઈ ભાગાકારમાં હોય અને તેમની આધાર સરખો હોય તો ઘાતોની બાદબાકી થાય એટલે તે થશે 5/8 ઓછા 2 ઘાત એટલે તે થશે 5/6 ઘાત. એના પછી છે કે 4/3 ઘાત ગુણ્યા એની 2 ઘાત. તો અહીં આધાર સરખા છે અને ઘાતાંક એ ગુણાકારમાં છે તો તેનો સરવાળો થશે. તો તેનો ગુણાકાર કરીએ તો 4/3 ગુણ્યા 2 એટલે 4/6 ઘાત. 27નું ઘાત સ્વરૂપ તો 3/3 ઘાત કારણ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 27 અને 3/0 ઘાત બરાબર 1000/0 ઘાત કારણ કે કોઈ પણ શૂન્યોત્તર સંખ્યા એની 0 ઘાત એ 1 બરાબર થાય. તો હવે એના પછી આપણો પ્રશ્ન છે કે 4નો વર્ગ ગુણ્યા xની 5 ઘાત ગુણ્યા 7x ની 3 ઘાત. તો એને આપણે છૂટું કરીએ તો તે થશે કે 16 ગુણ્યા 7 ગુણ્યા xની 5 ઘાત ગુણ્યા xની 3 ઘાત. તો અહીં 4નો વર્ગ 16 ગુણ્યા 7 એટલે કે 112 ગુણ્યા અહીંયા આ x આધાર સરખો છે તો ઘાતોની સરવાળો થશે તો તે થશે કે xની 5 વત્તા 3 ઘાત એટલે કે 112 ગુણ્યા xની 8 ઘાત. એના પછી બીજું છે કે mની 7 ઘાત ભાગ્યા mની 4 ઘાત ગુણ્યા mની 6 ઘાત. તો અહીં આપણે આ જે છે એ ભાગાકારમાં છે, આધાર સરખો છે તો ઘાતાંકોનો બાદબાકી થાય એટલે mની 7 ઓછા 4 ઘાત ગુણ્યા mની 6 ઘાત. તો તે થશે mની 3 ઘાત ગુણ્યા mની 6 ઘાત. અહીં આધાર સરખા અને પરસ્પર ગુણાકારમાં છે તો ઘાતાંકોનો સરવાળો થશે એટલે mની 3 વત્તા 6 ઘાત એટલે mની 9 ઘાત થશે. તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે 2ની 3 ઘાત એની 3 ઘાત ગુણ્યા 5નો વર્ગ છેદમાં 4 ગુણ્યા 5નો વર્ગ. તો માટે અહીં આધાર સરખો અને ગુણાકારમાં છે એટલે 2ની 9 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત છેદમાં 5ની 2 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત. તો અહીંથી 5ની 2 ઘાત 5ની 2 ઘાત કેન્સલ કારણ કે જો તે આધાર સરખા છે અને ભાગાકારમાં છે તો તેની બાદબાકી થાય એટલે 5ની 2 ઓછા 2 એટલે 0.
અને બેની બે આધાર સરખા છે અને તો ઘાતાંકોનો બાદબાકી થશે, ભાગાકારમાં છે માટે, એટલે 2 એની 9 ઓછા 2 એટલે 7 ઘાત. તો આપણો જવાબ થશે 2 ની 7 ઘાત. ચોથું છે કે એની 7 ઘાત ભાગ્યા એની 4 ઘાત ગુણ્યા એની 3 ઘાત. તો અહીં નીચે આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો એટલે એની 7 ઘાત છેદમાં એની 4 વત્તા 3 એટલે 7 ઘાત. તો માટે તે થશે એની 7 ઓછા 7 એટલે તે થશે 1. તો હવે એના પછી આપણને થોડીક આ આકૃતિઓ આપી છે. તો અહીં બાજુની આકૃતિમાં સમમિતિની અક્ષ આકૃતિ દ્વારા દર્શાવો. આપેલી બાજુની આકૃતિમાં સમમિતિની રેખા દ્વારા બાકીના જે કાણા છે એ આકૃતિમાં દર્શાવો. એના પછી સમબાજુ ત્રિકોણની આકૃતિમાં સમમિતિની રેખાઓને સંખ્યા રેખા જણાવો 3. એવો આકાર જણાવો કે જેમાં એક પણ સમમિતિની રેખા ન મળે તો વિષમબાજુ ત્રિકોણ. એવો આકાર જણાવો કે જેમાં અસંખ્ય સમમિતિની રેખા મળે તો તે વર્તુળ. આપેલી આકૃતિમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જણાવો તો તે થશે 3, કારણ કે તે 120ના ખૂણે 3 વખત મૂળ આકૃતિ જેવો દેખાય છે. મૂળાક્ષર એસમાં પરિભ્રમણ સમમિતિની કક્ષા જણાવો 2, કારણ કે 180ના ખૂણે મૂળ આકૃતિ જેવો દેખાય છે. એના પછી હવે ત્રીજું છે કે વર્તુળની આકૃતિમાં રેખિક સમમિતિને બીજું કયું નામ આપી શકાય? તો તેને વ્યાસ નામ આપી શકાય. એકથી વધુ ક્રમની રૈખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ હોય તેવા ત્રિકોણનું નામ તો સમબાજુ ત્રિકોણ. કોઈ એવું અંક જણાવો કે જેની રૈખિક અને પરિભ્રમણીય સમમિતિ બંને હોય તો 8 અથવા તો 0. તો હવે એના પછી આપણો વિભાગ અવકાશી આકારની સમજ. તો આ પ્રશ્નમાં આપણે 3D આકારો અને તેના 2D દેખાવ એટલે રેખાકૃતિ અને પડછાયા વિશે અભ્યાસ કરીશું. દરેક પ્રશ્નોનો જવાબ આદર્શ પ્રશ્નથી પદ્ધતિથી તાર્કિક ગણતરી કરીને અને આકૃતિ સાથે નીચે મુજબ દર્શાવેલ છે. ઉત્તર લખતી વખતે ગણતરીમાં સચોટતા અને સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. તો હવે એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે વિભાગ અમાં આપેલા 3D આકારો માટે ઉપરનો દેખાવ વિભાગ બ સાથે જોડો. તેમાં આપણને પ્રશ્ન એક આપ્યો છે કે એકની સમજૂતી અને ઉત્તર. તો આપેલ 3D આકારનો પાયો L આકારના 3 બ્લોક છે. તેની ઉપર ગોઠવેલ એક બ્લોક અને તેની ઉપરથી જોતા એનો દેખાવ L આકાર જેવો એટલે કે 3 ચોરસ દેખાય છે. તો માટે એનો અંતિમ જવાબ એમાં વિભાગ અમાં 1 અને વિભાગ બમાં 3. તો હવે એના પછી બીજું છે કે આકાર માટે ઉત્તર પ્રશ્ન 2ની સમજૂતી. તો એમાં આપણને આકૃતિ આપી છે. તો 3D આકારની ગોઠવણ 2x2ના ચોરસમાં અલગ અલગ ઊંચાઈ છે. ઉપરથી જોતાના દેખાતા ભાગ 4 સપાટી મળે છે એટલે 4 ચોરસનો સમૂહ 2x2. તો માટે અંતિમ જવાબ વિભાગ અમાં 2 અને વિભાગ બમાં પણ 2. તો હવે એના પછી પ્રશ્ન 8નો એના ત્રીજો છે. તો અહીં આપણને 3D આકારમાં ત્રિકોણીય પ્રિઝમ આપ્યો છે તંબુ આકારનો. તો ઉપરથી જોતા તે 2 ઢળતા લંબચોરસ દેખાશે અને વચ્ચેથી વિભાજિત મોટો લંબચોરસ દેખાશે. તો વિભાગ અ એમાં 3 અને વિભાગ બમાં 1. તો હવે એના પછી ચોથું છે. તો એમાં આપણે 3D આકારની ગોઠવણ જોઈએ તો એક હરોળમાં 3 બ્લોક અને ઉપર એક થશે. તો ઉપરથી જોતા માત્ર નીચેની હરોળના 3 બ્લોકની ટોચ દેખાશે અને ઉપરથી જોતા એક હરોળમાં 3 ચોરસ દેખાશે. એટલે વિભાગ અમાં 4 અને વિભાગ બમાં પણ 4. તો માટે એના પછી આપણને આપ્યું છે કે વિભાગ 8બ માંગ્યા મુજબ જવાબ આપો. આ વિભાગમાં આપણે 3D આકારનો રેખાકૃતિનો દોરીશું અને ભૌતિક વિજ્ઞાનના નિયમ મુજબ પ્રકાશના પડછાયાની આકૃતિઓ તૈયાર કરીશું. નોંધ: પેપરમાં કોઈ પણ 3 લખવાના છે, પરંતુ આદર્શ સમજૂતી માટે અહીં 4 પ્રશ્નોના ઉત્તર ગણતરી સાથે આપેલા છે. તમારે પેપરમાં કોઈ પણ 3 લખવાના છે. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે બાજુના ઘનાકારને રેખાકૃતિ સ્વરૂપે દોરો. તો અહીં આપણો આકાર આપ્યો છે નળાકાર. તો અહીં આપેલ 3D ઘનાકાર તો એ નળાકાર થશે. નળાકારની વક્ર સપાટી ખોલતા મળતો આકાર તો લંબચોરસ થશે અને ઉપર અને નીચેના પાયાનો આકાર તો 2 વર્તુળ દેખાશે. તો વર્તુળ નળાકારની કુલ રેખાકૃતિ તો 1 લંબચોરસ વત્તા 2 વર્તુળ. તો આપણે આ રીતે જોઈશું, જેમાં અહીં આ 2 તે ઉપરના ભાગ છે અને આ તેનો વચ્ચેનો ભાગ છે. તો હવે એના પછીનો બીજું છે કે નળાકારની ઉપર ઇલેક્ટ્રિક બલ્બ ચાલુ કરતાં મળતા પડછાયાની આકૃતિ દોરો. તો આપેલ આકારની સ્થિતિ તો આડો અને પહોળો નળાકાર છે.
પ્રકાશના સ્ત્રોત બલ્બની દિશા તો બરાબર ઉપરથી નીચે તરફ જાય છે. પ્રકાશને રોકતો નળાકારનો ભાગ તો તેની સમગ્ર લંબાઈ અને વ્યાસ, અને જમીન પર પડતો પડછાયો તો લંબચોરસ આકાર થશે. તો આપણો પડછાયો આવી રીતે પડશે. તમારે આવી રીતે તેને રજૂ કરવાનું છે અને તમે આને સ્પષ્ટ રીતે દોરશો. એના પછી ત્રીજું છે કે બાજુમાં આપેલ ઘનાકારને આકૃતિમાં રેખાકૃત સ્વરૂપે દોરો. તો અહીંયા આપણને આકાર આપ્યો છે શંકુ, જેમાં 3D ઘનાકાર શંકુ છે. શંકુની વક્ર સપાટીને ખોલતા તેનો મળતો આકાર તો વર્તુળનો વૃત્તાંશ, અને શંકુના તેની નીચેના પાયાનો આકાર તો એક સંપૂર્ણ વર્તુળ. તો માટે શંકુની કુલ રેખાકૃતિ તો વૃત્તાંશ વત્તા એક વર્તુળ, તો આ આપણું વર્તુળ થશે અને આ તેનો વૃત્તાંશ થશે. તો હવે એના પછી નીચે આપેલી આકૃતિને ઘનાકાર સ્વરૂપે દોરો. આપણે આકાર આપ્યો છે એક ઘન. તો અહીં જે રેખાકૃતિનો આકાર છે તો ક્રોસ આકારમાં 6 સમાન ચોરસ બોક્સ થશે. દરેક ચોરસ સપાટી દર્શાવે છે ઘનાકારની એક બાજુ, અને 6 સમાન ચોરસથી બનતો ઘનાકાર સમઘન છે, અને રેખાકૃતિ પરથી બનતો આકાર 3D સમઘન રહેશે. તો આપણે આ પ્રમાણે તેને 6 બોક્સમાં વિભાજિત કરી શકીએ કે જેનાથી આપણને ઘન મળે. તો હવે એના પછી સારાંશ આપણને આપ્યો છે કે 3D આકાર અને તેના ગુણધર્મો જોઈએ તો ઘનાકારનું નામ જો આપણે જોઈએ નળાકાર, તો એના ઉપરનું દેખાવ વર્તુળ હોય, અને એની રેખાકૃતિ જોઈએ તો લંબચોરસ અને 2 વર્તુળ હોય. એવી જ રીતે જો શંકુ જોઈએ તો શંકુમાં વર્તુળ એક બિંદુ સાથે હોય, અને એનો રેખાકૃતિ વૃત્તાંશ વત્તા એક વર્તુળ હોય. અને સમઘન જોઈએ તો એમાં ઉપરનો દેખાવ ચોરસ હોય, અને એમાં 6 ચોરસનો સમૂહ જોવા મળે. તો આપણે આ વસ્તુને યાદ રાખીશું અને પરીક્ષામાં શાંતિથી લખીશું. તો એના પછી તમારા માટે થોડી સૂચનાઓ છે કે અહીં ગણિતમાં સારા ગુણ મેળવવા માટે માત્ર સાચો જવાબ જ નહીં, પરંતુ તેને રજૂ કરવાની પદ્ધતિ પણ ખૂબ જ અગત્યની છે. આ જ રીતે સ્વચ્છ અક્ષરે ગણતરી દર્શાવીને અને માપપટ્ટીના ઉપયોગથી આકૃતિ દોરવી પડશે, જેનાથી તમે સારા માર્ક્સ લઈ શકો છો. તો તમારા પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. અને પરીક્ષા આપવા જતાં પહેલાં આ પેપરને તમે જરૂરથી જોઈ લેજો, અને જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.